સંસ્કારી નગરી વડોદરામાં છેલ્લા અઢી સદીથી વધુ સમયથી કોમી એકતા અને ધાર્મિક સૌહાર્દની અનોખી પરંપરા આજે પણ જીવંત છે। નાગરવાડા વિસ્તારમાં આવેલા હકીમવાડાના તાજિયાને બહુચરાજી માતાના મંદિરના મહંત દ્વારા પવિત્ર જળ ગુલાબની પાંખડીઓ અને અત્તરથી ઠંડક આપવામાં આવે છે। ત્યારબાદ શ્રીફળનો ભોગ ધરાવી તાજિયાને સરસિયા તળાવ લઈ જવામાં આવે છે। વડોદરામાં મહોરમ નિમિત્તે હકીમવાડાના તાજિયાની અનોખી પરંપરા વર્ષોથી જળવાઈ રહી છે। નાગરવાડા વિસ્તારમાં સ્થાપિત આ તાજિયાને બહુચરાજી માતાના મંદિરના મહંત દ્વારા પવિત્ર જળ ગુલાબની પાંખડીઓ અને અત્તરથી ઠંડક આપવામાં આવે છે। ત્યારબાદ શ્રીફળનો ભોગ અર્પણ કરી તાજિયાને સરસિયા તળાવ તરફ લઈ જવામાં આવે છે। મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજાના સમયથી ચાલતી આ પરંપરા આજે પણ અવિરત છે। આ અનોખી વિધિ વડોદરાની ગંગા જમુની સંસ્કૃતિ, કોમી એકતા અને ધાર્મિક સૌહાર્દનું જીવંત પ્રતીક બની સમગ્ર દેશને એકતાનો સંદેશ આપે છે। આજે મહોરમ છે। આ મહોરમના તાજિયા આજે 250 વર્ષથી અહીંયા ગાડી લઈને ઠંડા કરવામાં આવે છે। આ 250 વર્ષની પરંપરા છે। અમારા હકીમ સાહેબ છે જે એ અમારા શ્રીમંત મહારાજાના હકીમ હતા ત્યારથી આ પરંપરા ચાલુ કરેલી છે। ત્યાં આજે 250 વર્ષથી પરંપરા ચાલુ આવી છે અને આ તાજિયાને બહુચરાજી મંદિરે ઠંડા કરવામાં આવે છે, પંચજળથી ઠંડા કરવામાં આવે છે અને પછી ગુલિસ્તાન એપાર્ટમેન્ટ લઈ જઈને એને દફનાવવામાં આવે છે। આ એક જ તાજિયા એવા છે જે ગુલિસ્તાન એપાર્ટમેન્ટ લઈ જઈને દફનાવવામાં આવે છે, બાકી બીજા બધા તાજિયાને ડૂબાડવામાં આવે છે।